નમસ્કાર મિત્રો, બકુલ ફાઉન્ડેશન પરિવારના તમામ મિત્રોને મહાદેવહર નમસ્કાર, સ્વાગત છે. મિત્રો, આજે વાત કરવી છે જેનું બીજનું રોપણ થયું હતું. આપણે બકુલ વિથ બાયોનિક જે સેમિનારમાં આયોજન કર્યું હતું તેની અંદર એક પહેલ કરવા માટેની જે વાત કરવાની વાત થઈ હતી તે અંતર્ગત આપણે શરૂઆત ઓલરેડી કરી ચૂક્યા છીએ અને એના માટે ઘણી બધી જગ્યાએ આપણે વાત કરી છે અને એક ઓર્ગેનાઇઝેશન સાથે આજે જ વાત થઈ છે. એમાં જે આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ એ કાર્યક્રમને આપણે નામ આપી રહ્યા છે બકુલ વિથ વેસ્ટ ટુ વન્ડર, એટલે કે બકુલ ફાઉન્ડેશન એક વેસ્ટમાંથી આશ્ચર્યજનક કંઈક કરવા જઈ રહ્યો છે અને પ્લાસ્ટિક ટુ પર્પઝ, એટલે કે જે યુઝ એન્ડ થ્રો પ્લાસ્ટિક છે, જે રિસાયકલ થઈ શકે તેવું પ્લાસ્ટિક નથી, તેને પર્પઝફુલી કેવી રીતે યુઝમાં લેવું તે માટેના આ કાર્યક્રમ અંતર્ગત આપણે પ્રયત્નો કરવાના છે. એના માટે એક આપણા પરિવારમાંથી જ એક કમિટીનું ગઠન કરવાનું છે અને સમગ્ર આ જે કમિટી છે એ કમિટી આ કાર્યક્રમની દેખરેખ રાખશે અને સાથે જ કાર્યકરો તો જોડાવાના છે. એ રીતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવાનું છે. હવે આ જે સમગ્ર કામ જે કરવાનું છે એમાં અલગ અલગ તબક્કાની અંદર કામ થશે, જેમાં પ્લાસ્ટિક વેસ્ટનું કલેક્શન કરવાનું છે. ઇકો બ્રિક માટેનું જે આપણે વર્કશોપ રાખવો પડશે એનો વર્કશોપ 1 દિવસનો રહેશે. બોટલ ભરવા માટેનું જે કાર્ય કરવાનું છે તેના માટે પણ આપણે એક અલગથી ટીમ બનાવીશું. ઇકો બ્રિક બેંક, જેવી રીતે આપણે સીડ બેંક, બીજ બેંક ચલાવી રહ્યા છીએ એવી રીતે ઇકો બ્રિક બેંક પણ આપણે બનાવવી પડશે. એના માટે કરીને સતત એનું મોનિટરિંગ પણ કરવું પડશે અને સાથે સાથે આ જે મટીરિયલ જે કલેક્ટ કરીશું એમાંથી જે વસ્તુઓ તૈયાર કરવાની છે જરૂરિયાત મુજબ, દાખલા તરીકે કોઈ બેન્ચ બનાવી છે કે કોઈ પથ બનાવવો છે તો કેવી રીતે બનાવવો એના માટેનું કાર્ય પણ ચાલશે. હવે જે ઓર્ગેનાઇઝેશન સાથે આપણે વાત ચાલી રહી છે તે ઓર્ગેનાઇઝેશનમાં ઓલરેડી આને લઈને 2 દિવસ પછી જ મીટિંગ થવા જઈ રહી છે. એ આપણા માટે ખૂબ જ સુખદ બાબત છે અને બહુ જ સારી અને પોઝિટિવ વાત આપણા માટે છે, કારણ કે આપણે આ જે કામ કરવા જઈ રહ્યા છે એના માટે એ લોકો પણ વિચારી રહ્યા છે અને ઇકો બ્રિક અને ઇકો સિસ્ટમને લઈને સમગ્ર આ કામ કરવું છે, વેસ્ટ મેનેજમેન્ટનું કામ કરવું છે. હવે 2 દિવસ પછી જ્યારે એ લોકોની મીટિંગ થશે ત્યારબાદ અને એ વખતે આપણને ઇન્વાઇટ પણ કરવાના છે. હોપફુલી 1 કે 2 મેમ્બર્સને જ ઇન્વાઇટ કરશે અને અમે લોકો ત્યાં આગળ જઈશું, એમની સાથે ચર્ચા કરીશું, એની સમગ્ર રૂપરેખા તૈયાર કરીશું. ત્યારબાદ જે આપણે કમિટી બનાવવામાં આવશે એ કમિટીનું ગઠન થશે અને એ કમિટી પછી કમિટીને જવાબદારી સોંપી દેવામાં આવશે અને એ પ્રમાણે આપણે આ સમગ્ર જે આયોજન છે તે આયોજનને આપણે પાર પાડવા માટેનો પ્રયત્ન કરીશું ને હોપફુલી આ વીકની અંદર જ આપણને કંઈક પોઝિટિવ રિઝલ્ટ મળે તેવી આશા અને અપેક્ષા બંને છે, કારણ કે જે ઓર્ગેનાઇઝેશન દ્વારા વાત આવી છે આપણી સામે અને એમની સાથે જે વાત થઈ છે એ પ્રમાણે અને એમણે પણ તત્પરતા બતાવી છે અને આપણે પણ એક મોડેલ સ્કૂલ બનાવી છે એવી કે જ્યાં આગળ આ જે વસ્તુ માટે આપણે કામ કરી રહ્યા છીએ એ તમામ વસ્તુઓ આપણને ત્યાં આગળ જોઈ શકીએ અને લોકોને એક મોડેલ તરીકે બતાવી પણ શકીએ અને હોપફુલી એમની સાથે જે ચર્ચા થઈ છે તેના પરિણામ સ્વરૂપ હું અત્યારે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું અને આ જે પ્રક્રિયા સમગ્ર આયોજન મોડેલ એક બનાવવાની વાત છે. હોપફુલી જુલાઈના એન્ડ સુધીમાં અથવા તો જુલાઈની અંદર જ મિડ જુલાઈની અંદર સમગ્ર પ્રોજેક્ટ પૂરો કરવાની આપણી ગણતરી છે. એટલીસ્ટ એક મોડેલ પ્રોજેક્ટ જે છે એ આપણે જુલાઈમાં પૂર્ણ કરી શકીએ તેવી આપણી પોતાની પણ તત્પરતા અને સાથે જે તે ઓર્ગેનાઇઝેશન છે તેમણે પણ તત્પરતા બતાવી છે કે આપણે જુલાઈ સુધીમાં એક મોડેલ તરીકે આને વિકસાવી શકીશું. એટલે 2 દિવસ પછી એમની સાથે જ્યારે મિટિંગ થશે અને અઠવાડિયામાં જ્યારે ગ્રુપ મિટિંગ થશે ત્યારબાદ તરત જ એના ઉપર એક્શન લેવામાં આવશે અને આપણી કમિટીનું ગઠન પણ સાથે સાથે થતું રહેશે. એટલે આપના જે ગ્રુપની અંદર જોડાયેલા જેટલા પણ સભ્યો છે તે તમામ સભ્યો વધુમાં વધુ સભ્યો જોડાય આ આયોજનમાં. તેના માટે હું આપ તમામને હાથ જોડીને નમ્ર વિનંતી અને અપીલ કરું છું અને સાથે એક અપીલ એ પણ કરી રહ્યો છું કે આપના કોઈ પણ સગા સંબંધી અથવા તો મિત્ર વર્તુળમાંથી કોઈ એવા ફક્ત એક વ્યક્તિને, એક સભ્ય પ્રત્યેક એક સભ્યને, એક વ્યક્તિને આપણા ગ્રુપની અંદર જોડશે
એવી નમ્ર અપીલ કરું છું. અને આ કાર્ય જે આપણે કરી રહ્યા છીએ અને પ્રકૃતિને લઈને પણ બીજા કાર્યક્રમો જે આપણે કરી રહ્યા છીએ તેને લઈને આપણે વધુ વેગવંતુ આપણે કાર્ય કરી શકીએ તે માટેની આપણે પહેલ કરવાની છે. અને એક મોડેલ સ્કૂલ એવી બનાવી છે જેની વાત અત્યારે ચાલી રહી છે, અને જુલાઈ મહિનામાં જો આ એક મોડેલ તૈયાર થઈ જાય તો તેના આધારે બીજી પણ ઘણી બધી ઓર્ગેનાઇઝેશન્સ છે તેમની સાથે ઓલરેડી વાત ચાલુ છે, તેઓ પણ ઝડપથી તૈયાર થશે અને આપણું જે કામ છે એને ઘણો સારો વેગ મળી શકે એમ છે. તો પરિવારના સભ્યોને એટલી નમ્ર વિનંતી અને અપીલ કે આપ તો આ કાર્યક્રમની સાથે જોડાઓ, સાથે સાથે આપના પણ કોઈ મિત્ર વર્તુળને કમસે કમ વધારે નહીં તો એકાદ મેમ્બરને પણ આ ગ્રુપની અંદર જોડો અને આ કાર્યક્રમના સહભાગી બને તેવી આપ સૌને નમ્ર વિનંતી, અભિનંદન. ધન્યવાદ. મહાદેવ હર.